વડોદરામાં સયાજીરાવ નગરગૃહ ખાતે આયોજિત સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તેમના આગમન ટાણે ભાજપી કાર્યકર્તાઓએ તેમને વધાવી લીધા હતા। સયાજીરાવ નગરગૃહ ખાતે અમિત શાહના કાફલાનું આગમન થતાં ભાજપના મહિલા અને યુવા કાર્યકરોએ આતશબાજીની સાથોસાથ પુષ્પવર્ષા કરી તેમને વધાવી લીધા હતા। ત્યારબાદ અમિત શાહ દ્વારા સબને સંબોધતા જણાવાયું હતું કે દેશમાં 4 લાખ વિસ્તારકોને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ 15 દિવસથી 1 વર્ષ સુધી કામરૂપથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી 8 લાખ બૂથોનો પ્રવાસ ખેડશે। આંતરિક લોકશાહી અંગે તેમણે જણાવ્યું હતું કે દેશમાં માત્ર ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરિક લોકતંત્ર સલામત છે। ભાજપમાં આંતરિક લોકતંત્ર છે અને 16 વર્ષનો કિશોર ભલે આજે પોસ્ટર લગાડતો હોય પણ જો તેનામાં જીજીવિષા હોય, કર્મઠ હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, વડાપ્રધાન થઈ શકે છે, મુખ્યમંત્રી થઈ શકે છે। આંતરિક લોકશાહી ચમકતી વીજળી છે અને માત્ર ભાજપે તેને સંભાળી રાખી છે। આઝાદી માંડ 10 સભ્યો ધરાવતા જનસંઘથી ભાજપના આજે 1387 ધારાસભ્યો, 13 રાજ્યોમાં સરકાર અને કેન્દ્રમાં બહુમત ધરાવતી સરકાર છે। કોંગ્રેસ પક્ષને સિદ્ધાંતો ના હોય તે દેશનું ભલું કે હિત ક્યારે કરી શકે નહીં। તેમને મેયર સાંસદ ગમતા હોય એટલે મત આપવો નહીં તેવી ટિપ્પણી સાથે જણાવ્યું હતું કે પક્ષને બરાબર ટકોરો મારીને અને તેના નેતાને ચકાસીને મત આપવા જોઈએ। રાંધણ ગેસના સિલિન્ડરની સબસિડી થકી અગાઉની સરકારમાં 14,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરાયું હતું અને વડોદરાની પણ તમામ 5 સ્ટાર હોટલોએ આવા ભૂતિયા ગેસ સિલિન્ડરથી સ્વાદિષ્ટ ભોજન તમને પીરસ્યું હતું તેવી તીખડ કરતા અમિત શાહે જણાવ્યું હતું કે 1.5 કરોડ લોકોએ સબસિડી છોડી છે અને ગ્રામીણ 5 કરોડ મહિલાઓને તેનો લાભ મળ્યો છે। તેમણે એક તબક્કે 3 વર્ષમાં 106 યોજના હોવાનો દાખલો ટાંકીને તમામના નામો બોલવાનું શરૂ કર્યું હતું અને જ્યાં સંતોષ લાગે ત્યાં તાળી પાડીને વધાવી દેજો તેવું આહવાન આપ્યું હતું પણ 16 નામોમાં તાળીઓનો ગડગડાટ થયો હતો। વધુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે MS યુનિવર્સિટીને ભૂતકાળની કાશી તરીકે ઉલ્લેખ કર્યો હતો। વડોદરા નગરી વિદ્યાભ્યાસ કરવા માટે એક જમાનામાં કાશી ગણાવાળી નગરી છે। महाराजा सयाजीरावनी एक उज्जवल परंपरा MS यूनिवर्सिटी ना केवल देश दुनिया ની અંદર કન્ટ્રીબ્યુટ કરવાવાળા શિક્ષા સંસ્થાનોમાંથી એક શિક્ષા સંસ્થાન MS યુનિવર્સિટી વડોદરાની છે અને હું આ તમારા બધા વચ્ચે કહેવા માંગુ છું કે રિસર્ચ કરવા માટે વાળા લોકો, સ્ટડી કરવા વાળા લોકોએ આ દેશની એક સેવા કરવી જોઈએ। 70 વર્ષની આઝાદીની અંદર આ દેશમાં 4 પ્રકારની સરકારો ચાલી છે। एक सरकार चाली है कांग्रेस की सरकार, राज्य सरकारें चाली, केंद्र सरकारें चाली। बीजी सरकार चाली है कम्युनिस्टों की, केरल, पश्चिम बंगाल, त्रिपुरा अनेक वर्षों सुधी कम्युनिस्टों की सरकार चाली, 25-25 वर्ष। तीजी सरकार चाली है प्रांतीय पार्टियों की सरकार, समाजवादी पार्टी, बहुजन समाजवादी पार्टी, जदयू, RJD आ बधानी सरकारों जुदी जुदी जगह चाली है અને ચોથી સરકાર ચાલી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર। મારો અહીંયા બેઠેલા બધા પ્રબુદ્ધજનોને એક વિનમ્ર અનુરોધ છે કે દેશની જનતાની સામે આ 4 પ્રકારની સરકારોની કાર્યવાહી હવે બધા જ આંકડા નેટ ઉપર ઉપલબ્ધ હોય છે એનો કમ્પેરેટિવ સ્ટડી દેશની જનતાની સામે મૂકવો જોઈએ કે ભાઈ કોંગ્રેસની સરકારો હોય તો શું કામ કરે, કોમ્યુનિસ્ટોની સરકારો હોય તો કેટલો વિકાસ થાય, प्रांतीय दल की सरकार हो तो शिक्षा की स्थिति शू हो, हेल्थ की स्थिति शू हो, इंफ्रास्ट्रक्चर की स्थिति शू हो। भारतीय जनता पार्टी की सरकार हो तो शू हो। एक कंपेरेटिव स्टडी, एक स्टडी पेपर देश की जनता की सामे मूकवा जेवुं छे। मैं तो स्टडी करेलुं छे અને એટલા માટે હું વિશ્વાસની સાથે બતાવવા માંગુ છું મિત્રો કે ભારતીય જનતા પાર્ટીની સરકારો વિકાસના મામલામાં અને સ્થિરતાના મામલામાં બધા જ પ્રકારની સરકારોથી સર્વશ્રેષ્ઠ સરકારો ચલાવવાનું કામ ભારતીય જનતા પરિવાર તમને થશે કે અમિતભાઈ તો આવું જ કહે। મિત્રો એક 85ના દશકમાં આ દેશના આર્થિક જગતના કેટલાક લોકોએ સ્ટડી કર્યું અને એમને કેટલાક રાજ્યો જુદા તારવ્યા જેની અંદર ફાઇનાન્શિયલ ઇન્ડિસિપ્લિન અને એડમિનિસ્ટ્રેટિવ મિસમેનેજમેન્ટના કારણે એક શબ્દ પ્રયોગ એમને ઉભો કર્યો કે જે રાજ્યોની અંદર ફાઇનાન્શિયલ ઇન્ડિસિપ્લિન હોય અને જે રાજ્યોની અંદર એડમિનિસ્ટ્રેટિવ મિસમેનેજમેન્ટ હોય એ રાજ્યો માટે બીમારું સ્ટેટ કરીને એક શબ્દ પ્રયોગ કર્યો। આ બીમારું સ્ટેટ કોણ? તે બધા રાજ્યના પહેલા અક્ષરો લઈને બનાવ્યા હતા।
બી એટલે બિહાર, મા એટલે મધ્યપ્રદેશ, આર એટલે રાજસ્થાન અને યુ એટલે ઉત્તર પ્રદેશ. આજે બીમારૂ રાજ્યોની સ્થિતિ શું છે? કેટલોક સમય બિહારમાં અમારી સરકાર રહી નીતિશજીની જોડે. બિહાર લગભગ બીમારૂ રાજ્યમાંથી બહાર આવી ગયું હતું. આજે પાછું એ દિશામાં જવા માંડ્યું. મધ્યપ્રદેશની અંદર 17 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી, 15 વર્ષ રહી. આજે મધ્યપ્રદેશ આખી દુનિયાએ સ્વીકારવું પડે છે બીમારૂ રાજ્યમાંથી બહાર નીકળી ગયું છે અને દેશના વિકાસને કંટ્રીબ્યુટ કરે છે. 10 વર્ષથી 10% વધુ ગ્રોથ રેટ, ડબલ ડિજિટ ગ્રોથ રેટ મધ્યપ્રદેશે દેશને આપ્યો.